તો તમારા બધા મિત્રોને હાવ ટૂંકી નોટિસથી બપોરે જેવું નક્કી કર્યું કે પત્રકાર પરિષદ બોલાવવાનું એક કારણ તો એ કે કાલે અમે રાજકોટમાં જે પત્રકાર પરિષદ કરી અને એ પછી આ મહેશ ગીરીએ પાછો એક બકવાસ કરતો ઇન્ટરવ્યૂ મૂક્યો. આ ઇન્ટરવ્યૂનો જવાબ, કારણ કે એ જેટલા જવાબ બોલવાનો એટલા જવાબ અહીંથી તરત જ મળવાના છે. તમારો બધાને તો ખૂબ ખૂબ આભાર માનું છું. અમે જ્યારે કાલ પત્રકાર પરિષદ કરી, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા બધા લગભગ 45 જણા આવ્યા હતા અને પત્રકાર પરિષદમાં જે સાચું રજૂ કરવું હતું એના માટે અમે પત્રકાર પરિષદ કરી હતી. કારણ કે જ્યારે ખબર પડી આ શિવગીરી મારી બાજુમાં બેઠા છે, એ મને 1 મહિનાથી પહેલાં મળ્યા. મારી રાજકોટ પત્રકાર પરિષદ થઈ અને મેં જે એના માટે કીધું હતું પછી એને હિંમત ખુલી કે હું આની પાસે જાઉં અને મારી પાસે આવ્યા. પહેલી વાર આવ્યા ત્યારે મોઢે લુગડું બાંધીને આવ્યા હતા. એટલે મેં એને ઓળખાણ એને કીધું કે ગિરીશભાઈ મારું એક આ વિડીયો જોઈ લો. એટલે એને મને આખા ભૂતનાથમાં જે શિવગીરીજીની ચાદર વિધિ થઈ હતી એની ઓપ્ટિકી ઇતિ સુધીનો મને ઇન્ટરવ્યૂ બતાવ્યો. એમાં વસંતગીરી પાછળ ખુરશીમાં બેઠા છે અને અખાડાના જે 5 સાધુઓ છે એમાં એક ચોટી સાધુ હોય, એક રુદ્રાક્ષનો જાદુ હોય, એક સાધુ હોય, એક ભભૂતિના અલગ અલગ હોય, પણ ગોદડ અખાડાના પણ સાધુ હતા. એવી રીતે 5 સાધુઓ કે જે વર્ષોથી બહુ મોટી ઉંમરના હતા, એણે આને કાયદેસરની ચાદર વિધિ કરી. એ બધું એને બતાવ્યું. પછી એણે વાત કરી કે બાપુએ જ્યારે ચીખલીયાની હોસ્પિટલમાં હતા ને ત્યારે આ મહેશગીરી રાતના એના 7-8 જણાને લઈને ગયો અને ત્યાં જઈ અને એ ચીખલીયા સાહેબની હોસ્પિટલમાં એણે અંગૂઠા મરાવ્યા. હવે આ વાત પણ ખબર પડી એટલે અચરજ તો થાય મને પણ કે બાબુ એણે કર્યું હતું. એટલે પછી મને એણે આખું બિલ બતાવ્યું છે. પેક કવરમાં હતું, ઉપર લાલ સિક્કા મારેલા હતા અને વસંતગીરી બાપુએ જ આનું બિલ જે કર્યું હતું. હવે કોડિયા પછી ખબર પડે ને કે કોનું છે. અમે નથી જોયું, એને પણ નહોતું જોયું. આ એવડા મોટા બી ગયા હતા કે એણે 1.5 વર્ષ અમદાવાદવાસમાં મોઢે લુગડું બાંધીને પડ્યા. આ બરોડા મૂકી આવ્યા હતા. મેનગીરભાઈ તમે પ્રૂફ લઈ આવો પછી ખબર પડે. એ ખોલવાની તો મનાઈ હતી. ખોલવાની મનાઈ પણ મને ના પાડી હતી કોહલી સાહેબે, એ ડિવિઝનના પીઆઈ. કારણ કે મારા ઘરે આવ્યા પછી મેં એને લઈ ગયા એસપી સાહેબ આવીને મારે વાત થઈ. સાહેબ આવું છે તો મને કે તમે આવી જાઓ. આ બધાને હર્ષદભાઈ મહેતા સાહેબને પૂછવાની છૂટ. એટલે હું શિવગીરીજીને લઈ અને એસપી ઓફિસે ગયો. સાહેબ બહાર હતા. સાહેબે મને એવું કીધું કે ગિરીશભાઈ મારા પીઆઈને હું ત્યાં મોકલું છું, તમે ત્યાં મેળવી દો. માત્ર 15-20 મિનિટમાં શિવગીરીજી અને કોહલી સાહેબે વાત કરી. એટલે કોહલી સાહેબે કીધું કે મારે એનું નિવેદન લેવું હોય તો મેં કીધું આવશે સાહેબ. એટલે બપોરે 3 વાગે હારી જ ઘરે અહીંયા હતા. 3 વાગે મને ફોન આવ્યો કોહલી સાહેબનો કે ગિરીશભાઈને મોકલી દીધો. હાટકેશ હોસ્પિટલે ભૂતનાથને 21 લાખ રૂપિયા RTGST ને મોકલાવ્યા છે. તમે વિચાર કરી લેજો. તમને હું બધા પત્રકારો મિત્રોને પણ પૂછું છું કે એ ઘડીએ વારે બોલાવે અને આપણે પણ કે આ ગાંડો થઈ ગયો, તું ગાંડો થઈ ગયો લાગે, તું 2 મિનિટે તું જગદીશ મહેતાને કિશનને બોલાવો. વહેલા તો આખી દુનિયામાં એવું બન્યું તમે પણ અમારું વિરુદ્ધમાં લખો છો, વિરુદ્ધમાં છાપતા હો, તમે આમાં જવાબ આપી તમે બેનર મારો એમ જગદીશ મહેતાને બેનર મારી અમુક જે એનું લખે તો એ બાકી બધા લાવારીશ પત્રકારો. આની વિકૃતતા તો જો આ માણસ ભયંકર વિકૃત માણસ છે. ઘડિયા વારે ફરી જાય, દાંત કાઢે. કાલ તો દાંત કાઢતા કહે છે એ કઈ ગીરિયામાં તો ઓછી બુદ્ધિ, તારામાં હાવ મીઠાની તાણ જાય. તારામાં બુદ્ધિ જેવું નામ નિશાન હોય તો હાથી તો વાત. તને આટલા પ્રશ્ન પૂછું કે તું વહેલા તનસુગીરી બાપુનો ક્યાં અંગૂઠા મરાયો એ તો બતા. તે વસંતગીરીના કેવી રીતે અંગૂઠા? તું કાલ ડૉક્ટરનું નામ આપો તો એ ડૉક્ટરનું નામ આપતો ડૉક્ટરને કે એકવાર કહી દી ઘા બાપુ ભાંડમાં આવી ગયા 4 મહિના. આને એવી ખબર નહોતી ને તેમ હતું કે બાપુ 2-3 દિનના જ મહેમાન છે. બસ બિપિન ન્યા આવવા જાય, મારું ન્યા વાત તો બહુ હોશિયારી કરે. કાગળો લઈને બનાવ, આ હું ગોભાન ખોલીશ, હું આ પણ ખોલ નાખ ને. કાલે એનું કહેતો હતો શિવગીરી પાછા એમ કે આવી જાય, બાકી હું ખોલી કર દે. પોલીસ ફરિયાદ નહીં, તું આખા દેશમાં જ્યાં ફરિયાદ થતી હોય ત્યાં કર દે ને. તું પોલીસ ફરિયાદ, તું બધાને દબાવવાની કોશિશ કર. તે આવતા હાટકેશ હોસ્પિટલની અંદર બુલડોઝર મારી દઈશ. એની પણ 21 લાખ રૂપિયા તે RTGST લીધા. એ તો મોક પબ્લિકની સામે મૂક, તમારા આપણા પત્રકારો સામે મૂકે કે હા મેં લીધા. કા જવાબ નથી આપતો. બાપુ કોઈ પણ વસ્તુની ટ્રસ્ટની જગ્યા હોય ને
આજ અમારી આ જગ્યા છે ને એ કેમ 30 વર્ષ પહેલા હરાજીમાં લીધી હતી? રાજકોટ ચેરિટી કિંમતમાં હરાજી થાય. હાટકેશ હોસ્પિટલનું તું નક્કી કરીએ કેમ તે 2 કરોડ ને 21 લાખ રૂપિયામાં હોસ્પિટલનો સોદો કર્યો. આ કે આપણા બાપુજીની મિલકત છે? આપણે એનું કાયદેસર હરાજીમાં મૂકવી છે. અમે વટથી કેમ કે હજી કાલ કરતો અરે ભાઈ મેં હરેક પત્રકાર ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય બધાને નકલ આપી દીધી કે 30 વર્ષ પહેલા જાહેરનામું બહાર પડ્યું હતું 1994. આમાં હરાજીમાં 4 લોકો આવ્યા હતા, એમાં સોની જ્ઞાતિના લોકો પણ હતા જે વધારે ભાવ બોલે. અને કોઈ પણ ટ્રસ્ટ હોય એની જાહેર હરાજી વગર વેચી ન શકાય કોઈ પણ આખા હિન્દુસ્તાનમાં. એ સુપ્રીમ કોર્ટનો ને હાઈકોર્ટનો નિયમ. ડોક્ટરનું સર્ટિફિકેટ તું બાપુનું ક્યારે સાઈન લે એવા અંગૂઠા? તે તો હોસ્પિટલમાં અંગૂઠા લીધા. હાજા થયા પછી વસંતગીરી બાપુને એના સેવકોએ કીધું, હું વાત કરું તમે મંદિરના જૂના માણસોને પણ પૂછી લેજો, એને એમ કીધું કે આ તો તમારા અંગૂઠા મારો. ત્યારે બાપાને ખબર પણ નહોતી વસંતગીરીજી. પછી વસંતગીરીજીને એટલો અફસોસ થયો કે મારા અંગૂઠા મારી ગયા. એને 4 મહિના જ બાપુ ભેગા હતા શિવગીરીજી. બાપુએ નક્કી કર્યું મારે આને ચેલો બનાવવો છે. ચાદર વિધિ કરી, કાયદેસરનું કવર વસંતગીરીજીએ પેક કરેલું પેટી પેક. એ કવર કાલે ખોલ્યું ત્યારે ખબર પડી કે એક એક વસ્તુની ચોખવટ કરીને ગયા. પેલા શિવગીરીજીને ચેલા બનાવ્યા એનું નોટરી થયું છે. અને બીજી શિવગીરીજીને હવે મારા પછીની આ ગાદી હું શિવગીરીજીને હોપું છું. બધું એમાં ચોખવટ છે. તમને અત્યારે આ મોકલી દઈ છે PDF, એમાં તમારે બધું આવી જાય. ખરેખર વસંતગીરીજીએ બી ગયા હતા. અને બીજું ભૂતનાથમાં આખા મંદિરમાં બધાને એની એલર્જી હતી કે આ મંદિર ખાઈ જવા માંગે, આ મંદિર પચાવી પાડવા. તમે એને એક વાત આને વસંતગીરીજીએ એને ચેલો બનાવ્યો એવું કંઈક પ્રૂફ તો રજૂ કર મારો ભાઈ. એવું કહે ને તું પ્રૂફ કર. તું એમ કે મને તનસુખગીરીએ મારી ચોટી કે બીજો તો એનું પ્રૂફ રજૂ માંથી. હવે એના પેટમાં ફાડ ઉતરી ગઈ. કાલની ફાળની આખા ગુજરાતનો મોટો ધડાકો છે. આવો બનાવત ક્યાંય નહીં બન્યો હોય. જૂનાગઢની અંદર બધા પત્રકાર મિત્રોને પૂછું કોઈ દિવસ એટલા મારા 27 વર્ષમાં આવી પત્રકાર પરિષદ મારે કરવી પડી? કોઈ સાધુ આવી રીતે બાંધે? બહારના સાધુ માની લો કે આજે આપણે કેટલા સંતો છે કે જ્યાં પગે લાગવાનું બંધ થાય. તમે ગધેસર જાઓ છે લાલ બાપુને હું કામ પગે લાગવા? એ 20 વર્ષ જમીનમાં રહ્યા, બહાર રોટલો ખાધો નથી, અંદર ગયા હતા. આપણે નેપાળી બાપુ હતા, આપણા કાશ્મીરી બાપુ હતા. કાશ્મીરી બાપુ આમ કુમા 25 વર્ષ સુધી કોઈની નીચે નથી ઉતર્યા. એ ત્યાં ધૂણાગણો જખાવેલો હતો જંગલમાં. આને તો મલાઈવાળી જગ્યા જ્યાં જોઈ નથી. અને પાછા હરેક એમ એની પાસે અધૂરું જ્ઞાન છે. અરે ભાઈ તારી પાસે હું જ્ઞાન છે એ બધા યાર. તું દર વખતે પત્રકારોને કાગળ બતાવે, ચાલ્યો આ કાગળ જોઈ લો, પણ ખોલ ને. તું ગીધડ ધમકી નહીં આપે. તું અમારા ઉપર કેસ કરનાર, અમારા ઉપર જે કરવું કર ને. એકવાર તો કર મારો ભાઈ. તારી પાસે બધા પ્રૂફ હોય તો કોની રાહ જોઈને બેઠો છે? તું કોની રાહ જોઈને બેઠો છો? તારે જે આવે કાલે સાંભળો એને પેટમાં પાણી કરી દીધું શિવગીરીને કે હજી હું તને એકવાર માફ કરી દઈશ. તું હું ભગવાન છો માફ કરી દે? તારા જેટલો પાપીઓ માણસ કોઈ આ દુનિયામાં નથી. જૂનાગઢનું સાધુ સમાજનું વાતાવરણ તે આવીને બગાડ્યું. હું ગિરનાર સાફ કર પહેલા તો કેટલી જગ્યાને તે સાફ કરીને કબજા કર્યા. કેટલી જગ્યામાં તું અમૃતગીરી બાપુ પાસે હતો. તું એમ કહેતો હતો ને કે હું સંસદમાં ગયો ત્યારે મારા ચેલાને કહીને ગયો હતો. અને પાછો આવ્યો એમ ખબર પડી કે મારો ચેલો છે એમ કે એ મુક્તાનંદ. હવે મારે અહીંયા આવીને ગાદી તારો મુક્તાનંદ ચેલો તો એને શું કર્યું જુનાગઢમાં? એણે એક જેલને છરી મારી. એ 6 મહિના જુનાગઢની જેલની અંદર. જેવા ચેલા હોય ને એવા જ ગુરુ હોય ને. ક્રિમિનલ માણસ હોય. પોતે એમ કહેતા તમે બધા મીડિયાવાળાને ખબર છે એનું નામ હતું ગુંડા સ્વામી. તમે આખા ભવનાથમાં કોઈને પૂછો કે ગુંડા, એ પોતે જ કહેતો કે હું ગુંડા સ્વામી છું. એટલે ખાસ બધા મિત્રોને આજે એ જવાબ દેવો તો તમને બધાને બધી નકલ. હા, ભાવેશ કરીને જે છોકરો છે બાપુ એ રોયો છે, એ અત્યારે પ્રોફેસર છે ગુરુકુળમાં. એને 22 વર્ષ સુધી ભૂતનાથ મંદિરમાં સવાર બપોર સાંજ એણે આરતી કરી છે, શણગાર ઈ કરતો. બાપુ એને બીજે દિવસે રવાના કરી દીધો કે હવે તું નહીં. ઓલો રોયો છો મારી પાસે પણ કે હું ભૂતનાથ દાદાને પ્રાર્થના કરીને નીકળો તો હું તો નથી કરી શકવાનો. અમને જે રીતે કે બીજે દિવસે મને એનો માળ આવીને કહી ગયો કે હવે અહીં આરતી કરવાની જરૂર નથી. વસંતગીરી પાસે કે હું ભણ્યો, હું મોટો જ ભૂતનાથમાં થયો હતો. મને મારા બાપાએ દીકરાની જેમ મને રાખ્યો હતો. અને જેવા ગયા એવા જ બીજે દિવસે રવાના કરી દીધી. એ જ ગોવિંદ, એ કઈ ને રિક્ષાવાળો ગોવિંદને આ મુક્તાનંદ એમાં હતો ટ્રસ્ટીમાં.
ગુપ્તાનંદ લોપ થયા પછી વસંતગીરીએ એ ગોવિંદ રિક્ષા આજે પણ રિક્ષા જ હાકે છે. તમે વિચાર કરો આ માણસની. એમાં નવો ટ્રસ્ટી તે કોણે લીધો ક્યાં? તે હમણાં બે ટ્રસ્ટીઓ લીધા. તે માં જઈને સાઈનું કરી આવે છો. પાછો બધા પત્રકારોને હવે કાલે રોનકભાઈએ ઇન્ટરવ્યુમાં મને બેહાડ્યો હતો. એની પહેલા એનું ટેપ કર્યું હતું. એમાં એમ બોલે કે રાજકોટના પત્રકારો એ વહીવટ કર્યો છે. પછી જે ભૈગડા જ રોનકભાઈ કે મહેશગીરી તારા મોઢામાં ઓલું રાખજો ભાઈ, મર્યાદા રાખજે. તું પત્રકાર રાજકોટ વાળાને અમે ઓળખીએ છીએ. એક પણ પત્રકાર એવો નથી જુનાગઢનો હોય કે રાજકોટનો, પણ તું ગમે એની પર આક્ષેપ કર. તું ખાંડ ખાજે ભાઈ, ભૂલી ગયો એમ કરીને કાલ રોનકભાઈ પણ કીધું. ગમે એ પત્રકારનું ગમે એટલું મારા તમને બધાને રિક્વેસ્ટ છે કે એકવાર તો એને પૂછ કે ભાઈ તે અંગૂઠા ક્યાં મરાય એવો હતો? તું એમ કહે ને એનું બ્રેનનું થયું ત્યારે મરાય એવો હતો, બાપુ હોસ્પિટલમાં હતા ત્યારે મરાય એવો હતો. તું એના અંગૂઠા તો અંધારી તારામાં બુદ્ધિ જેવો છાંટો છે. તું કાગળ તો રજૂ નથી કરતો. તું દર વખતે નવી વાતો લઈ આવ. કાગળ આખા જગદીશભાઈને 3 જણાને તમે લાઈવ કોન્ફરન્સ જોઈ છે, દિગનની બે ત્રણ દીક્ષિતની ને કિશનની. એમાં ઘડીએ વારે અને 2 મિનિટે ખોટો પાડ્યો. જગદીશભાઈ કીધું હમણાં જ તું બોલ્યો. તું એમ કે આ રીતે આમ કરાય, આ સેક્સના આ રીતે આમ થાય ને આમ. એટલે જગદીશભાઈને ખોટો લ્યો એ કે જો સાંભળો એ કે મને આજ પસંદ નથી, પણ તને હું પસંદ થી થોડા માણસો બોલ. એ તો મળદના દીકરા છે, જગદીશ મહેતા, કિશન અને દીક્ષિત, કે તારી ચેલેન્જ ઉપાડી નાખી. આવું બન્યું જ ક્યાંય દુનિયામાં? તમારા પત્રકાર જગતને પૂછું, તમે અમારું ખરાબ લાખો તમે બીજે કે આવી જાય જુનાગઢમાં મારે જવાબ દે. એવું બન્યું? આટલા વર્ષમાં કેટલું ખરાબ લીધું હશે, સારું પણ લીધું છે. ભૂલ થઈ હોય તો અમે તમને આમાં જવાબ દઈએ કે ભાઈ આ જો આ કામ છે, આ ગામમાં ખાડા હોય તો અમે એમ કે અમારે ખાડા ખોદવા પડ્યા, એમાં 10 ફૂટ પાઇપ નાખવા પડે, તો જવાબ દેવાનું. તમારી પત્રકારની તમારી અલગ, તમે ચોથી જાગીર છો. ગમે એને ઘડી લાવારીસ પત્રકાર ને આ પત્રકારોને, કારણ રાજકોટ વાળા બધા પત્રકારોને એમ કીધું કે આને વહીવટ કરી લીધો છે. વિચાર તો કરો આની માનસિક આના આટા મુકાઈ ગઈ. કાયદેસરનો એ ડિપ્રેશનમાં આવેલો માણસ છે. ભયંકર રીતે અત્યારે ઘાંગો થયો, કારણ કે બધી બાજુથી ભાઈ ગયું. કાલે હા એ ત્યારે એમ કહેતો હતો, એને જ્યારે કથા બેની સપ્તાહ તો એમ કે ધર્મસભા. બાપુ કોઈ સપ્તાહની અંદર ધર્મસપ્તાહ બોલા? માણસ તને સાંભળવા નહોતું આવ્યું. મહાદેવગીરી છે ને એને વિશ્વ સાંભળે ને પાણીનું પાણી થઈ જાય. તારે જે તપાસ અમારા માટે માગવીને માગી. તું કાગળિયું હે ને ફરેલા આગેથી આ કેવો માણસ છે, આમ તમને બતાવતો પણ આમ છે, જે આમ મૂકી દે, આમ છે, આમ કરીને આમ મૂકી દે. તો હું લઈ આવે એ આ ભવનાથ મંદિરનું બોલે. હવે મારું નામ બોલે, તું બીજા 3 નામ તો બોલ. દીપક ચોકસી ને 2 ને લીધો હતો, ધીરુભાઈ ગોહેલ 2 હતા એના છોકરાને લીધો હતો, પછી કિશોર પોખિયાને લીધો હતો, ને ત્યારે મહામંડલેશ્વર આપણા ભારતી બાપુ એને લીધા હતા. તું મારું એકનું નામ તો બોલ. અને હેમાં લીધા હતા. કાગળ જ બતાવે, હાવ ખોટીનો. ઘડી કામ બતાવે, ઘડી ગુંદા કરી નાખે, ઘડી જદ્દા કરે, ઘડી ગુંદા કરી નાખે. એટલે વિકૃત થઈ ગયું. એ મને કઈ ને મને એનાથી બાબુ ફેર ન પડે. હું મારો આ જન્મ આ પૃથ્વી ઉપર જાય જુનાગઢમાં. તું તો હોય ગયો તો બાદ તે અહીંથી કૌભાંડ કરીને ગયો હતો. તે અમૃતગીરીની હું હાલત કરી. તને ભગાડ્યો ત્યાંથી હું કામ ભાઈ? તને ત્યાંથી ને શ્રી રવિશંકરે ભગાડ્યો હું કામ? એક વાર તો બોલાવ. તે ન્યા જઈને હું ધંધા કરી. આ તો પિક્ચર લાઈનમાં જવાનો. એક ઇન્ટરવ્યુ એમ કહેતો મારે તો પિક્ચર બનાવવા હતા, પણ પછી મને એમ કીધું ના તમે આવી જાઓ. એટલે આના કેટલા દૂર? એ કે તનસુગીરી મારા, એ મારી ચોટી કાપી ગયા હતા. ભૂતનાથના મંગતો કે મારી ચોટી કાપી ગયા હતા. એ કે અમૃતગીરી બાપુએ કોઈને ચેલો બનાવ્યો જ નથી. હવે એમ કહી કે હું એનો સમાધિનો ચેલો. બાપુ સમાધિના ચેલા થાય ને? બાપુએ કોઈને નહોતું બનાવ્યું. અમૃતગીરી બાપુએ આ જીવન કોઈને ચેલો જ. એટલે ઘડી એ અમૃતગીરીનો થઈ જાય, ઘડીક શ્રી રવિશંકરનો થઈ જાય. ઓલા કે આ ચોટી કઈ પીતી, હું તો કુંડળ સાધુ. અરે તું સાધુ જ નથી. તારે 4-4, 5-5 સાધુ બદલવા પડે તો આખા ભવનાથમાં લગભગ તારી ચોટી કાપી છે ને બધા. ઇવન તમને હરિદ્વાર સુધીના લોકોએ પણ તારી ચોટી કાપી છે ને. જ્યાંથી આવે જ બધા સાધુ પવિત્ર આવે. આમ નામ લીધા, નિપાળી બાપુનું દર્શન કર્યા હતા કોઈ? તમે આમકુ ગયા છો એકવાર? કાશ્મીરી બાપુને પગે લાગવા લાખો માણસો શું કામ જતા હતા જંગલમાં 5-5 કિલોમીટર હારી? એ જગ્યાને એને પવિત્ર બનાવી. જગ્યાને એને આખી તારી ન્યા જવાબ આપવો છે. અને એટલી વારમાં એક પણ વાર દીક્ષિતે 10 વાર એને પૂછ્યું ભાઈ તું જવાબ તો દે, તારા શ્રી રવિશંકરે સંબંધ હતા તો
તો ઊંધે પાટે જ ચડાવવા પડે. ઘડીએ વારે ઊંધે પાટ 3 કલાકમાં એક પણ જવાબ માણસે નો દીધો, એક પણ જવાબ નો દીધો. અને છેલ્લે જવાબ દીધો તો હું કે આ વ્યાસ આશ્રમ છે, કાગળ બધા હજી કીધું આ નાગરનાથીની જગ્યા છે. એનો ભાઈ આવીને જેની જગ્યા છે એમ કહે છે કે મારા શંભુ દાદાની મારા માલિકીની હતી. નાગર નાતીની પણ નહીં, નાગર હતા પણ માલિકી શંભુ દાદાની હતી. અને એણે 30 વર્ષ પહેલા હરાજીમાં હજી કાલે પણ બોલે છે આમાં મીઠું નાખતા જ ભૂલી ગયા. બીજું કા ઘાંઘો થઈ ગયો, ડિપ્રેશનમાં આવી ગયો, એને ચેન પડતો નથી ક્યાંય. હવે શું કરું? કૌભાંડ એના 2 પકડાઈ ગયા, એની તપાસ ચાલુ છે. કાલે હેમાબેનનું A ડિવિઝન પોલીસ સ્ટેશન રાજકોટમાં જે ફરિયાદી અંબાજીની એને કરી હતી કે આ કઈ રીતે આ ત્યાં કરી આવ્યો હતો, અહીંના એસપીએ અહીંની ફરિયાદ ત્યાં મોકલાવી રાજકોટને. એણે એમ કીધું કે આ જૂનાગઢમાં નથી બનાવ બન્યો, રાજકોટમાં બન્યો ગોકુલ હોસ્પિટલમાં. એટલે બેનને પરમદી કાગળ આવ્યો અને એ કાગળ લઈને કાલે એ લગભગ 4 કલાક ત્યાં A ડિવિઝન પોલીસ સ્ટેશને એનો જવાબ લખાયો. બીજી વાત માણસો આવે આખા દેશ વિદેશમાં મહાદેવગીરીની અંદરની જે ઉર્જા છે એ જ્યારે વાંચતા હોય ત્યારે એનો લાભ લઈને પબ્લિકની વચમાં તે ધર્મસભા કરી. અને બાપુ એ સમયે એમ બોલતો હતો કે મારું યૌન શોષણ થયું. તો તારું કોણે યૌન શોષણ કર્યું એ ગુરુ નામ થાય? આ તો બોલાય. એ પોતે એમ કહે કે મારું યૌન શોષણ થયું. તમે વિચાર તો કરો, તો એ ગુરુ નામ થાય કે તારું યૌન શોષણ કરે કીધું. એટલે ભયંકર વિકૃત માણસ છે, દરેક બાબતમાં ખોટો માણસ છે, ઘણી વારે ફરી જવાવાળો માણસ છે અને એક મિનિટે ફરી જાય. હવે તમે જગદીશભાઈને ખોટા આવું ક્યાંય બન્યું? એ તો બિચારા આવ્યા હતા જવાહરભાઈની ત્યાં કાર્યક્રમમાં, આગલે દિવસે ગામમાં બેનરો માર્યા. હવે તમે વિચાર કરો એના સલાહકાર કેવાય છે. એને તો એમ હતું ને કે આ કિશન ને જગદીશ મહેતા જાઓ ને વાહ બગદાણા જાઓ. કેમ જવું પડે? ત્યાં સુધી સરકારે રોડ બનાવવા પડે કે નહીં ભાઈ બગદાણા બાપાને પગે લાગવા જોઈએ. એની એ ધૂણા ધખાઈને બેઠા હતા. આજે તમને કીધું મુક્તાનંદ બાપુ છે, 5-10 હજાર છોકરા છોકરીઓ ભણે, હોસ્પિટલ એની ચાલુ છે. 500 વીઘામાં પક્ષીઓને નાખવા માટેનું 500 વીઘામાં આખું 500 વીઘામાં બનાવ્યું. મિલિટરીની સ્કૂલ એને સરકારે આપી. મેડિકલ કોલેજ માટે ઉપરથી મનસુખભાઈ માંડવીએ એમ કીધું હતું કે બાપુ અમારે તમને આ કામગીરી કરવાની. તો તે હું કામગીરી કરી હાલ તે કર્યું છું 50 સિવાય હું ધંધો કર્યો. પાછું એમ કેવો આ કાઢી છે. હવે એ આનું કહેતો હતો ભૈયારામ બાપુના આશ્રમમાં. એમાં હાવ પોઝિશન ખરાબ છે. માણ છોકરા અહીંયા 70 છોકરા મળે અને 35 ગાયો છે. મેં એને 50 લાખ રૂપિયા મનસુખભાઈ વાજાને અને એ લોકોને મેં મારી પાસે મારો મિત્ર છે એની પાસેથી દેવડાવ્યા હતા. એણે મને કીધું કે રીતભાઈ ટ્રસ્ટમાં તમે આવો ને તો અમને લોકોને પૈસા ક્યાંથી મળે, કારણ કે ત્યાં રૂમ પણ અમે બનાવ્યા. એવી હાલત છે ખરાબ, ખંડેર હાલત હતું ત્યાં અમે રૂમ બનાવી દીધા હતો. હવે એ પણ ટ્રસ્ટીમાં એને મને લીધો. એ પણ ચેરિટી કમિશનની પૂરી વિધિ થઈ છે. ખોટા કાગળ બધા 6 દિવસ કોઈનો બાપ આવે તે થાય, એની અરજી થાય, એની બોર્ડ ઉપર મુકાય, 3 મહિના એની બોર્ડ ઉપર અરજી રહી અને પછી કોઈ વાંધા વચકારનું આવ્યું હોય ને ત્યારે લીધા હોય. હવે એમાં પણ આ લોકો એમ કહેતા કે અમે એની પાસે ગયા હતા કે ભાઈ આમાં ટ્રસ્ટી આવો તો અમને કંઈક તેલના ડબ્બા, ઘીના ડબ્બા કે એવું કંઈક મળે, લોટને મળે. હવે આને મલાઈવાળા ટ્રસ્ટમાં છે એટલે ઓલાને એમ કહી દીધું કે ના મારી પાસે તો ઘણી જગ્યાએ માર નથી બને. આ લોકો મારી પાસે આવ્યો, એના જે 75 લાખ રૂપિયા આપ્યા હતા ને એ બધા મારા ઘરે જઈમાં મેં આને આપો તમે. આ છોકરાઓ ગરીબ માણસો અહીંયા ભણે છે એના માટે કંઈક કરો. તો અમે તો આખી જિંદગી ધાર્મિક પ્રવૃત્તિ જ કરીએ છીએ, ગરીબ માણસને મદદરૂપ થાય છે. તે હું કર્યું જગ્યા પડાવવા સિવાય તારો ધંધો અને બીજું વિચાર હજી કહ્યું છે. 2 જણાના અંગૂઠા માર્યા એવા નામ પડાવ. વસંતગીરી બાપુ મને મારી ચોટી ગઈ હતી. તણસુગીરી બાપુનું હોય કે ગુરુભાઈ થાવ. હવે એનું કુટુંબ તે કોઈ એને જોવા ગયું એક ખોટા મગાવ. વસંતગીરીએ તને ક્યાંય ચેલો બનાવ્યો કે આ મારો ચેલો જેવો ખોટો તો કાનું તો છે શિવગીરીજીનું તો એ ખોટો હોય. તનસુગીરી બાપુએ તારી ચોટી ગઈ હતી તેને ખોટા રજૂ કરી. એને આખા ભવનાથમાં લગભગ બધી જગ્યા ઉપર લગભગ એની ચોટીઓ એને જ કાપી. જે વયા જાય ને એ સીધો ત્યાં જઈને કે આ મારો ચોટીભાઈ છે, મારો ગુરુભાઈ છે ને 3 ફૂટનો એક સાધુ મને બોમ્બે મળ્યો અને પછી એમ કહેતો હતો જા ગિરનારમાં તારી રાહ જોવે. એટલે આ તારી તને 3 ફૂટનો સાધુ તો નહીં મળ્યો. પ્લાનિંગથી તું કરે તને અહીંયા જ્યારે લોકસભાની પૂરું થયું તારું એટલે અહીંનું પ્લાનિંગ થયું હતું કે ભૂતનાથની અંદર આને ગોઠવી દે એટલે ગામમાં જગ્યા છે. હવે હું પત્રકારો કહું જે મેં જેટલા પ્રશ્ન પૂછ્યા છેલ્લો 21 લાખ રૂપિયા તે આરકેએસ મંદિર પૈકી આરટીજીએસથી લીધા જ કે નહીં, હા કે ના? કે તનસુગીરી બાપુનો અંગૂઠો મરાયો છે, એમાં કોણ વકીલ હતા અને તારી પાસે કાગળ છે તો એ તું કાગળ રજૂ કર કે મેં આ કાગળમાં બાપાનો અંગૂઠો મરાયો.
ત્રીજી વાત, વસંતગીરીજી એક આરો એ પણ તે હોસ્પિટલમાં તો એના કાગળ રજૂ કર. તને બાપાએ ક્યારે ચેલો બનાવ્યો હોય, બાપાએ તારી માથે હાથ મૂક્યા હોય, બાપાએ તારી ચોટી કાપી, તો એ રજૂ કર. આટલી વસ્તુ તું પહેલા રજૂ કર દે. તાર ચોખ્ખું થવું હોય તો રજૂ કરી દે, પણ નહીં કરે. મને ખબર છે જેના પેટમાં બાપ હોય ને એ કાંગાર થઈ જાય, અને આ દીવો બુજાવવાનો હોય ને ત્યારે આમાં મામા છલકાતો હોય. હવે એનો એન્ડ છે બાપુ પૂરો. કારણ કે એને એ પોતે ને પોતે ચતું કરતો છે. એ ધર્મસભામાં એને પોતે જ કીધું મેં આમ કર્યું હતું ને મારું યૌન શોષણ થયું. તો તમે વિચાર તો કરો કે માણસની વિકૃતતા ક્યાં છે. યૌન શોષણ કોણ કરે લોકો? યૌન શોષણ એટલે હું સમજેથી તો એનું દામ દે કે આ ગુરુએ મારું આમ કર્યું હતું. ત્યારે એમ કહેતા હતા કે લંગોટ ટાઈટ કરો ને મારે આવું તારા જેવો વિકૃત માણસ મેં નથી જોયું. તું ધર્મનો માણસ હો કે આ ભાગલા કરવા આવ્યો? અને સોરઠના બધા સંતો, બહારના બાપુ સંતો આવે છે શિવરાત્રિના મેળામાં અને પરિક્રમા, કેટલા સાધુ સંતો આવીને પગે લાગવાનું મન થાય. એ એનું 10 દિવસનું કરમ બાંધીને વહ્યા જાય. આ ગામમાં આવીને ઝઘડા કરાવ્યા, કોઈને હક નથી લેવા દીધો, એને બધાય ખરાબ. એ બોલે એ માનો તો હાચા. ઘડિયા વાળાને તમારી પાસે ઓછું લાગે છે, એની પાસે કાગળની હોય, ગીરીમાં તો બુદ્ધિ નથી. તારામાં શું બુદ્ધિ છે? તારામાં તો આવી વિકૃતવાળી બુદ્ધિ છે ને, કોકના અંગૂઠામાં રહ્યા કાગળ ઉપર તું એમ કે મેં આમ કરી દીધું છે. આ તારું ભગવાન બધું નીકળવાનું. આ સરકાર બધું કાઢશે. માં અંબા પણ કાઢવાની ને ભૂતનાથ દાદા પણ બધું તારું કાઢવાના છે. એને પણ આ દગો દઈને મારી ચેલેન્જ આજે પણ છે. દોડેશ્વર મંદિર, તારો ટાઈમ, તારો સમય, વાર તારો નક્કી કરીને કે આપણે આજુબાજુ, કારણ કે તું ન્યા શું કરીને આવ્યો? ત્યાં પણ એક બ્રાહ્મણની દીકરી હારે તારો સંબંધ હતો. એ બધું જગદીશભાઈ તેથી બતાવ્યું ને કે અલે ભાઈ મારી પાસે આ છે, અને એ બેન મને મળવા પણ આવવાના. તે કેટલાની જિંદગી ખરાબ કરી. તે બ્રાહ્મણના પણ તે હાયું લીધી છે, એ દીકરીની પણ તે હાઈ લીધી છે. એ જે બેનનો તારી વાર્તાલાપ છે ને એની પણ તે હાઈ લીધી છે. તું બ્રહ્મ સમાજને પણ તે કેટલો હેરાન કર્યો હતી તો જો. અને એ ન્યા જાવું ને જ્યારે ગીરગઢડા ત્યારે ખબર પડશે. મારી આજે પણ ચેલેન્જ છે તમારા બધા પત્રકારોને, મારી જવાબદારી બધાને લઈ જવાની. દ્રોણેશ્વરની જગ્યા, તારો ટાઈમ, તારો સમય અને વાત તું નક્કી કરી. હું આવવાનો, તું આવજે એકલો. હાલ આપણે બધાની હાજરીમાં ચર્ચા કરી એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથ જુનાગઢ. તમારો જે આક્ષેપો છે શું વાત છે? આક્ષેપો માત્ર એટલા જ છે કે જે રીતે મારી ત્યાં ભૂતનાથ મંદિરની ગાદી માટેના જે આક્ષેપો હું કરું છું એ માત્ર એટલા જ છે કે જે તે સમયે મારા ગુરુ વસંતગીરીનો દેહ વિલય થયો અને બીજે જ દિવસે જે મારી હકાલપટ્ટી જે રીતે કરવામાં આવી છે એને લઈને મારા આક્ષેપો છે. તો મારી પાસે તો બંધ કવરની અંદર જે કંઈ હતું મેં આજ દિન સુધી એ સાચવી અને લોકો સમક્ષ જાહેર કર્યું છે. મારું કહેવાનો મતલબ એટલો જ છે કે જો તમારી પાસે કાંઈ હોય અથવા છે તો એ જાહેર કરો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હું જાહેરમાં કહું છું અને જાહેરમાં પહેલાં બી બોલ્યો છું ને આજે બી કહું છું કે જો હોય તો સરકાર સમક્ષ લાવો. મારી સમક્ષ નહીં, સરકાર સમક્ષ લાવો. સરકારને મધ્યસ્થી બનાવી અને જે કંઈ હશે આપણે જોઈએ. આ માટે આપણે ક્યારે અગાઉ અને બીજી વસ્તુ એ છે કે અત્યારે જે મારી પર જાનનું જોખમ છે કે ક્યારે કોણ શું કરશે એની મને કાંઈ ખબર નથી. એટલે હું એસપી સાહેબને મળી અને કાયદેસરની રજૂઆત કરીને અરજી આપવાનો છું કે મારી જાનનું જોખમ છે અને આવનાર દિવસોમાં મને કોઈ પણ જાતનું નુકસાન કે મારી જાનહાનિ થાય તો માત્ર ને માત્ર મહેશગીરી જવાબદાર રહેશે અને એના સમર્થકો જવાબદાર રહેશે. જો વિરોધ બહારનું આવ્યું મહેશગીરીની જે વાતો છે બહાર, તો જો હું જાહેરમાં એ કવર ખોલીને બતાવી દઉં તો મારામાં મહેશગીરીમાં કોઈ ફેર નથી. કોઈ પણ કાલે સવારે એમ કહી શકે કે આ તો તે આંખે બનાવેલું છે. શા માટે મારે અણધારી આપતો લેવી જોઈએ? જે છે એ એમાં છે ને. જો મારા નસીબનું કે કુદરતે મારા નામનું લખેલું હશે અને મારું ભવિષ્ય ભૂતનાથ દાદાની સેવામાં નિર્ધારિત કરેલું હોય છે તો એ મને આરામથી મળી રહેવાનું છે. તમારા સિવાય કોઈના નામ ઉલ્લેખ છે કે પછી આગળની તમારી રણનીતિ શું રહેશે સત્ય બહાર લાવવા માટે તમારા? ઓકે, વસિયતની કોપી હું તમને અત્યારે બધાને મોકલાવી આપું છું અને એને તમે ડીપલી સ્ટડી કરજો. ચેલા તરીકેનું મારું સોગંદનામું છે એ પણ સ્ટડી કરજો.
ઇવન હું તમને એ પણ આપું છું કે જે એમાં સાક્ષી રહેલા છે, ભાવેશભાઈ કરીને નામ છે, ભાવેશ સુખાનંદી કરીને, એનું પણ સોગંદનામાની કોપી હું તમને આપું છું, જેને બાંહેધરી આપેલી છે આપણને, બરોબર છે. એ ત્રણેય તમે એને વાંચો, એમાં જુઓ, અને પછી તમને યોગ્ય લાગે તમે નિર્ણય લઈ શકો, અને તમે જે વાંચ્યા પછી તમને જે યોગ્ય લાગે તમે કરી શકો. આગળ શું કરશો? મારી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે જે એનો ખોફ હાલમાં પણ જુનાગઢના અમુક એવા એના સમર્થકો, કટ્ટર સમર્થકો છે, જેને લઈને હાલમાં પણ મારા જીવને જોખમ છે જ. હું અત્યંત દિલગીરી સાથે કહું છું કે તે સમયથી લઈને આજ દિન સુધીની અંદર હજી હું ભયના ઓથાર હેઠળ જ જીવું છું. મહેશગીરી દ્વારા એવો આક્ષેપ થઈ રહ્યો છે કે તમે 50,000 રૂપિયા લઈને નીકળ્યા હતા. બોલનારા તો બધું બોલી શકે છે ને. મહેશગીરી અત્યારે એમ કીધું છે કે હું વયોજા નકર હું પોલીસમાં તારી ફરિયાદ કરી, એમાં શું? આ તો કરી શકે છે. અત્યારે તમારે પોલીસ ફરિયાદ કરવાની વાત પણ મહેશગીરીએ દ્વારા હા, વિડીયો એ ગઈકાલે મેં જોયું છે, જાણ્યું છે આ વાત. પણ જો એ સાચા હોય અને એને જો ફરિયાદ કરવી હોય તો આપણે સ્વીકારીએ છીએ, ભલે પોલીસ ફરિયાદ કરે, હું અરેસ્ટ થવા પણ તૈયાર છું, જેલમાં જવા પણ તૈયાર છું. પણ હા, પહેલા કાયદેસર જે છે એને જાહેર કરવું પડે. આમાં સત્ય બહાર લાવવા માટે તમારી પાસે શું આવે? મારી પાસે મારા ગુરુ, મારા બાપ જે કહેવાય, જેણે મને સ્વીકારેલો છે, એનું જે વસિયતનામું છે ને ચેલા તરીકે, શિષ્ય તરીકેનું મારું સોગંદનામું છે, ને પંચગુરુઓ જે છે મારા લંબોટ ગુરુ, ભગવત ગુરુ, રુદ્રાક્ષ ગુરુ, ભગવા ગુરુ અને શિખા ગુરુ, આ પંચ ગુરુ જે છે, બરોબર, તમે પત્રકારો પણ એની પૂછવા જઈ શકો છો કે ભાઈ તમે આ નામના કોઈ વ્યક્તિને તમે ભૂતનાથમાં દીક્ષા આપેલી છે, શિષ્ય બનાવેલો છે? એ ના પાડે તો તમે મને કહો. હું તો જાહેરમાં પણ કહું જ છું કે પંચગુરુઓને તમે તપાસ કરો, બરોબર છે. પછી મારું વિલ જે બનાવેલું છે મારા નામ ઉપરનું, એ તો ગઈકાલે મેં ખોલી ત્યારે મને ખબર પડી કે આની અંદર મારો ઉલ્લેખ થયેલો છે. બાકી તો હું અત્યારે અનનોન જ હતો, અત્યારે તમારી જેમ જ અનનોન હતો. મારી પાસે એવી કોઈ મેટર હતી જ નહીં કે હું આનો આવા રહી છે. પણ મને જે સોંપવામાં આવ્યું હતું એ મેં આજ દિન સુધી સંભાળીને રાખ્યું. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ? બહુ સરસ વાત કીધી તમે. અત્યાર સુધી નહીં ને અત્યારે જ કેમ કર્યું એની પાછળનું એક કારણ એ છે કે અત્યારે જે મહેશગીરીના વિવાદિત જે કૃત્યો છે અને જે એની સ્પીચો આવે છે એને લઈને ગિરીશભાઈ કોટેચાએ જે ઝુંબેશ ઉપાડી હતી અથવા એની સામે જે ટક્કર થઈ છે એની પત્રકાર પરિષદો યોજાણી હતી, એના મેં વારંવાર વિડીયો જોયા. ત્યારે મને એવું થોડાક અંશે એવું લાગ્યું કે આમાં આ વ્યક્તિ મને કાંઈક મદદરૂપ થઈ શકે, જેથી કરીને મને થોડો ઘણો ન્યાય મળી શકે. એ માટે હું સામેથી ગિરીશભાઈને કોટેચાનો કોન્ટેક્ટ કરેલો છે અને એને મેં બધી રજૂઆત કરી, બધી વસ્તુઓ મેં બતાવી અને એને એ વિશ્વાસ આવ્યો ત્યારે એણે મને આ મદદ કરવાની બાંહેધરી આપીને મારી ચોક્કસ કરે. કારણ કે આ દાવો બહાર આવે એવું વાતાવરણ તો પહેલેથી હતું જ. કારણ કે જે તે સમયે જ્યારે હું ચેલો બન્યો ત્યારે મારા ગુરુ વસંતગીરીજીને સ્પષ્ટ આદેશ એવો હતો કે મહેશગીરી નામક વ્યક્તિ ભૂતનાથના પ્રાંગણમાં ન આવવું જોઈએ. ટ્રસ્ટીઓને પણ કીધેલું હતું, જે અત્યારે હાલ એની સાથે મળેલા ટ્રસ્ટીઓ છે એને પણ ખ્યાલ છે. અને જ્યારે વસંતગીરી બાપુને અમે દાખલ કરેલા છે, તબિયત નાદુરસ્ત હતી ત્યારે દાખલ કરતા, તો ભાઈ એનો લાડકવાયો ચેલો હતો કે એનો માનીતો ચેલો હતો કે એનો ગુરુભાઈ હતો કે જે હોય એને યાર એનો સંબંધ, તો એ શા માટે તેને એક પણ વાર નાળિયેરનું પાણી લઈને પણ નથી આવ્યું? તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરજો.